દીકરીઓના સપનાને પાંખો પોલીસ ભરતીમાં આવતી બહેનો માટે કોળી સમાજ બન્યો સહારો। શ્રી ધેડિયા કોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા કોળી કર્મચારી મંડળ દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજની બહેનો તથા ગુજરાતભરમાંથી પોલીસ ભરતીમાં આવતી સમાજની તમામ બહેનો માટે રહેવા તથા જમવાની ફ્રી વ્યવસ્થા કરેલ છે, તેમજ તેમને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને બહેનો સમયસર તેમના ગ્રાઉન્ડ સુધી પહોંચી શકે। આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે। સમાજની બહેનો વધુમાં વધુ સરકારી નોકરીઓમાં જોડાઈ અને સમાજ આગળ વધે તે હેતુથી આગેવાનો દ્વારા સમાજની બહેનોને સારી સુવિધા અને રોજ માર્ગદર્શન પણ આપવામાં આવે છે। આ આયોજન માટે રજિસ્ટ્રેશન માટે પિયુષભાઈ બાલસ, પરેશભાઈ ચુડાસમા, વિજયભાઈ બાલસ, ઘનશ્યામભાઈ ધરસેંડા, કિશોરભાઈ વડેખાણીયા, કરસનભાઈ જોરા, દુદાભાઈ બારૈયા તેમજ સમસ્ત કોળી સમાજની સાથે ચાલનારા શૈલેષભાઈ માલમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે। તેમજ સમાજના જુદી જુદી પોસ્ટ પર રહેલા ભાઈઓ બહેનો જેમ કે કોઈ પોલીસ ઓફિસર, મહિલા પોલીસ ઓફિસર, ફોરેસ્ટર તેમજ અન્ય પોસ્ટ પર રહેલ આવનારી બહેનોને સલાહ, સૂચન તેમજ માર્ગદર્શન આપવા માટે પણ પોતાનો સમય આપીને બહેનોની હિંમત બાંધવામાં આવે છે। કહેવત છે કે નારી તું નારાયણી। પહેલાં તો જુદી જુદી જગ્યાએથી પરીક્ષા આપવા આવતી બહેનોને બધા આગેવાનો વતી ખૂબ ખૂબ શુભકામના। કહેવાય છે કે સમય સાથે સમાજ બદલાયો છે અને ખરેખર સમાજની દીકરીઓને આમ આગળ વધતા જોઈને એવું લાગે છે કે ખરેખર સમય સાથે સમાજ બદલાયો છે। મારું નામ જાદવ સિદ્ધિ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામમાંથી આવું છું। અહીંયા ઘેડિયા કોળી સમાજની જે વાડી છે એમાં સુવિધા સારી આપવામાં આવી છે, જેથી અમે સંતુષ્ટ છીએ। અહીંયા રહેવાની સુવિધા બહુ સારી છે અને 50 થી 60 બહેનો ડેઈલી અહીંયા આવે છે। હું 2 દિવસથી છું એટલે ખબર છે। અહીંની સુવિધામાં જોઈએ ને તો આવવાથી સુધી જ્યાં ગ્રાઉન્ડ પૂરું થઈને જઈએ ત્યાં સુધીની ખબર લેવામાં આવે છે અમારી, અને સંભાળ સારી છે એની। અહીંથી જ્યારે ગ્રાઉન્ડમાં જઈએ ત્યારે વિનામૂલ્યે ત્યાં પહોંચાડવામાં આવે છે અમને એના વાહન દ્વારા, અને સપોર્ટ સારો કરવામાં આવ્યો છે। જમવામાં બી સારું છે। અહીંયા શાક, રોટલી, સલાડ, છાશ વગેરે બધું આપવામાં આવે છે, એ પણ વિનામૂલ્યે। મારું નામ ભાવેશ ભરડા, હું ઘેડિયા કોળી સમાજનો એક કાર્યકર્તા છું। અહીંયા અમે અમારા સમાજની દીકરીઓ માટે અને સુવિધા માટે એક સગવડ ઊભી કરી છે કે એને તકલીફ ના પડે ક્યાંય। અહીંયા પોલીસ ગ્રાઉન્ડ માટે આવતી દીકરીઓ માટે અમે રહેવા, જમવાની ફ્રી ઓફ કોસ્ટ અને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની ફ્રી ઓફ કોસ્ટ અમે સુવિધા પૂરી પાડી છે, જે અમે ઘેડિયા કોળી ટ્રસ્ટ સમાજ દ્વારા કરવામાં આવે છે। કેટલા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે છે? અહીંયા લગભગ આજુબાજુના 9 જિલ્લામાંથી દીકરીઓ આવે છે। ક્યાંથી આવે છે? પોરબંદર, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને આજુબાજુના ઘણા બધા જિલ્લાઓમાંથી આવે છે દીકરીઓ। એને શું શું સુવિધા આપો છો ઘેડિયા સમાજ દ્વારા? પહેલા તો એને રહેવાની સુવિધા આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ, જેના માટે અમારી પાસે રૂમ્સ અવેલેબલ છે। પછી બીજું, એને ફ્રી ઓફ કોસ્ટમાં જમવાની સુવિધા આપીએ છીએ, જે આપણે દેશી જમવાનું હોય એ આપવામાં આવે છે। અને પછી સવારે અહીંથી ફ્રી ઓફ કોસ્ટ ગ્રાઉન્ડ પહોંચાડવાની વાહનની સુવિધા પણ અમે કરી આપીએ છીએ। તો કોળી સમાજને શું ઉપદેશ આપવા માંગો છો આ બાબતે? બસ કોળી સમાજને એ જ ઉપદેશ આપવા માંગુ છું કે તમે આવા શૈક્ષણિક કાર્યમાં સપોર્ટ કરો અને આપણા સમાજને શૈક્ષણિક એજ્યુકેશનને લગતી બાબતોમાં છે ને વધુ ને વધુ આગળ લાવો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।